આવી કોફી પીવા કરતાં તો હું તારી સાથે ફરી ઝઘડો કરી લઉં. જાણે તારો જીવ ચાલશે. ઓકે, હવે હું તને એક ખાસ વાત કહેવાનો છું. મારી વાત પૂરી થાય ત્યાં સુધી તું માત્ર કોફી પીશ અને વચમાં કંઈ પણ નહીં બોલે. જો તે મારી 2 વર્ષ રાહ જોઈ છે, હવે હું માત્ર 2 મહિના વધુ વેઇટ કરવાનું કહું છું. એના પછી બધું ઠીક થઈ જશે. એક જબરજસ્ત થ્રિલર સબ્જેક્ટ મળ્યો છે, ક્યારેય ના પૂરો થાય એવો ટ્રેન્ડ ઇમોશન મળ્યો છે, એટલે કે ડર. અને હું વાર્તા પણ લખી રહ્યો છું. આજે જ હું પબ્લિશરને મળવા જઈશ અને આ કોન્સેપ્ટને ઓકે કરાવી લઈશ. અને જો આમાં હું સફળ ન થયો તો એઝ યુ સેડ 2 મહિના પૂરા થતાં જ હું એ જોબને ફરી એક્સેપ્ટ કરી લઈશ. ઓકે? ઘણા દિવસો પછી તો આટલો કોન્ફિડન્સથી વાત કરી રહ્યો છે. એનીવે, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. તારા 2 મહિનાનો સમય શરૂ થાય છે હવે. ભૂલતો નહીં. ઠીક છે. કેમ ભાઈ જીવન, તારી બુક વેચવાનો આઈડિયા મળી ગયો કે શું? નહીં સર, પણ આ આઈડિયા તમને બહુ જ પસંદ આવશે. ઓહો સર, તમે એન્ટી હીરોની વાત કરી હતી ને? હું એક ફૂલ ફ્લેશ્ડ વિલનને હીરો બનાવવાની કોશિશ કરું છું. સર, એ કત્લને ક્રાઇમની નજરથી નહીં પણ કલાની નજરે જુએ છે અને એની નજરથી હું દુનિયા દેખાડવા માંગુ છું સર. ઠીક છે, કોન્સેપ્ટ તો કંઈ ડિફરન્ટ લાગે છે. ઠીક છે, તમે આ કહાની પર આગળ કામ કરો. થેન્ક યુ સર. મેં મેગા પહાડ પર જવાનો નિર્ણય કર્યો છે મારી વાર્તા કમ્પ્લીટ કરવા માટે. એકલો જઈ રહ્યો છે? રોમિયો જુલિયટની સાથે. રહીશ ક્યાં? ત્યાં મારા એક દોસ્તારનું ગેસ્ટ હાઉસ છે. ત્યાં મને પ્રાઇવસી પણ મળી જશે. અચાનક ક્યાંય પણ ડિસાઈડ કરી લે છે. ઠીક છે, વાંધો નહીં. જલ્દી આવવાની કોશિશ કરજે, નહીં તો હું ત્યાં આવી જઈશ. અને જો કોલ કરું તો અટેન્ડ કરજે. એટલું જ છે કે બીજી કોઈ કન્ડિશન છે મેડમ? નહીં, બીજી કંઈ કન્ડિશન નથી. ચલ નીકળ અહીંયાથી, કામ પતાવ તારું. એ તું જે વાર્તા લખી રહ્યો છે એનું ટાઇટલ શું છે?